કાર્યક્રમમાં જનમેદનીને લઈને રાજકીય અટકળો, વિપક્ષ દ્વારા સરકારના ભવિષ્ય અંગેની રાજકીય અટકળો. દાહોદ જિલ્લામાં આવેલા ગરબાડા ખાતે તાજેતરમાં ભારતીય જનતા પક્ષ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અપેક્ષા કરતા ઓછી સંખ્યામાં જનતાની હાજરી જોવા મળ્યાની માહિતી અને તેના પર આધારિત રાજકીય અટકળો ચર્ચામાં આવી છે. કાર્યક્રમ સ્થળે જનમેદની ઓછી રહેતા વિરોધી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આ ઘટના ભાજપના જનાધારમાં ઘટાડો થવાનો સંકેત આપે છે. વિપક્ષી નેતાઓ અને સોશિયલ મીડિયા પરના ટીકાકારો દ્વારા એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે જો જનતા પક્ષના કાર્યકરોમાં રસ નહીં દાખવે તો રાજ્યમાં ભાજપનું શાસન લાંબુ ટકશે નહીં અને સરકાર પર કદાચ પડી શકે છે. જોકે પક્ષના સત્તાવાર સૂત્રો કે અન્ય કોઈ પ્રતિષ્ઠિત સમાચાર માધ્યમ દ્વારા કાર્યક્રમની તથ્યપૂર્ણ વિગતો કે તેમાં હાજર લોકોની સંખ્યા અંગે કોઈ નિવેદન કે પુષ્ટિ કરવામાં આવી નથી. સામાન્ય રીતે રાજકીય પક્ષોના કાર્યક્રમોમાં જનતાની હાજરી અનેક પરિબળો પર આધારિત હોય છે, જેમ કે કાર્યક્રમનું સ્વરૂપ, સમય, હાજર નેતાઓનું કદ અને સ્થાનિક સંગઠનની તૈયારી. સ્થાનિક સ્તરે યોજાયેલા કોઈ એક કાર્યક્રમની જનમેદનીના આધારે રાજ્ય સ્તરની સરકારના ભવિષ્ય અંગેના તારણો કાઢવા માત્ર રાજકીય અટકળો જ ગણી શકાય. આ પ્રકારની અટકળો પર ભાજપના સ્થાનિક નેતાઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ નથી, પરંતુ પક્ષના કાર્યકરોએ આ દાવાઓને ફગાવ્યા છે. ભાજપે ગુજરાતમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક બહુમતી સાથે સરકાર બનાવી છે અને તેના મળેલા મજબૂત જનાદેશને ધ્યાનમાં લેતા માત્ર એક કાર્યક્રમમાં ઓછી હાજરીના આધારે સરકાર પર કોઈ મોટો ખતરો ઊભો થયો હોવાનું માનવું રાજકીય વિશ્લેષકો માટે ઉતાવળિયો નિર્ણય કરાય. આ અટકો છતાં ભાજપનું સંગઠન હવે આગામી સ્થાનિક ચૂંટણીઓ અને વિકાસના એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.